નમસ્કાર દર્શક મિત્રો, પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો ખંભાળિયા સરકારી હોસ્પિટલના આરોગ્યલક્ષી કામગીરીમાં નિષ્ફળ નીવડેલા નિંદ્રાધીન ડોક્ટરો પર આજના ડિજિટલ યુગમાં બેદરકારીના કરાયા આક્ષેપો। ખંભાળિયા સરકારી હોસ્પિટલ જાણે રામ ભરોસે ચાલતું હોય તેવી ચર્ચાઓ થઈ રહી છે। જામ ખંભાળિયાની સરકારી હોસ્પિટલના ગોબરા તંત્રને કોણ ભણાવશે કાયદાનું ભાન, તેવા અનેક સવાલો ઉઠવા પામ્યા। ખંભાળિયા સરકારી હોસ્પિટલમાં ખાટલે મોટી ખોટ ન શોભે તેવા શબ્દો ઉપયોગ કરતા ડોક્ટરો ગેરવર્તન કરી રહ્યા છે, ત્યારે સામાન્ય સાર સંભાળ માટે આવતા દર્દીઓની હાલત શું થતી હશે તે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાની પ્રજા જાણે છે જ, પરંતુ પ્રજાના આરોગ્ય અંતર્ગત લાખો કરોડોના ખર્ચે બનાવવામાં આવેલી સરકારી હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે સુપ્રિન્ટેન્ડન્ટ કક્ષાના અધિકારીઓ ઉઠીને ભગવાનનું સ્વરૂપ ડોક્ટર આજના આધુનિક યુગમાં અપશબ્દોનો ઉપયોગ કરી પોતાના હોદ્દાને ગરિમા લગાવી રહ્યા છે, ત્યારે આવા જિમ્મેદાર કક્ષાના ડોક્ટરોના વાણી વિલાસ પર સંયમ જાળવવો જરૂરી છે। એ આજના આધુનિક યુગમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાની પ્રજાની લાગણી અને માંગણી જન્મી છે। રિપોર્ટર હસનશા દરવેશ, પ્રાર્થના સંદેશ ન્યૂઝ, દ્વારકા। શું નામ તમારું? હનીફુડા દેથા। શું બનાવ બન્યો? કાલ રાતે 10 વાગે એક્સિડન્ટ ગાડી સ્લીપ મારી ગઈ અને પડી ગયા અમે તો જીજી હોસ્પિટલ અહીંયા ખંભાળિયા જીજી હોસ્પિટલમાં સિવિલ હોસ્પિટલમાં અમે આવ્યા। અહીંયા આવીને અમે સાહેબને કીધું, સાહેબે અમને કે ફોટા પાડી લ્યો તો ફોટા પાડી લીધા। ફોટા પાડ્યા પછી અંદર અમને લઈ ગયો કે ભાઈ તમને કાંઈ છે નહીં, કે આમાં કે કાંઈ બતાવતું છે નહીં, કે ફોટામાં કાંઈ આવતું નથી। એક્સરે લીધા હતા અને એક્સરે લીધા પછી ડોક્ટરે કીધું કે આમાં કાંઈ ભાંગતૂટ જેવું? હા, કાંઈ કોઈ વસ્તુ છે નહીં, એમાં કાંઈ વસ્તુ છે નહીં। તમને જાઓ 4 ગોળી અમને આપી દીધી અને અહીંથી મોકલાવી દીધા, કામે કાંઈ છે નહીં, પાટા કે કાંઈ ના કોઈ વસ્તુ પાટો બાટો કાંઈ વસ્તુ બંધી દીધી ને આખી રાત ફૂલ પીડા થઈ। તમે ગયા તો ભાઈ ને બધાને વાત કરી મેં ત્યાં જઈને કે ભાઈ પીડા વધારે થાય છે મને, તો એ કે હાલો આપણે સવારે ખંભાળીએ હોસ્પિટલમાં જઈએ। અહીંયા લોકો મને મારા ભાઈ ને ત્યાં લઈ આવ્યા, આપણે વેજાત હોસ્પિટલમાં લઈ આવ્યા। તો ત્યાં આવ્યા તો આ આંગળી રહી, આ આંગળી આ હાથની એ હાવ નોખી પડી હતી અને પગ આવ્યો હતો તો એમાં કે ડેમેજ થઈ ગયો છે ભાઈ, એમાં પાટો આમાં આવશે 15-20 દિવસનો પાટો કે એમાં આવશે, કે શું કરવું છે? મેં કીધું સાહેબ હવે છે ડેમેજ તો આ બાંધવું જ પડે, જો આ રહ્યો તમારા નજરના સામે પાટો અને આ આંગળી રહી એમાં 2 સરિયા આવ્યા છે। હા, જે આ છેલ્લી આંગળી છે ને ટીચલી આંગળી કહેવાય એને એમાં જ 2 સરિયા નાખેલા છે। આપણા આગળ એના ફોટા છે ને પ્રૂફ જ છે। આ વેદાંત હોસ્પિટલમાં તમે ઓપરેશન? હા, ઓપરેશન કરાવ્યું અને અહીંયા 2 સરિયા નાખ્યા, આખી નોકી પડી। હા, અને અહીંયા સરકારી હોસ્પિટલ? હા, હોસ્પિટલમાં આવ્યા કાંઈ વસ્તુ છે નહીં, જોઈ તો જોઈ કે જવા દો। એ લોકોને ઉપરથી ગમે બીજી હોસ્પિટલમાં અહીંથી મોકલાવી દેતા હોય ભાંગલ તૂટલ ને, તો અહીંથી લોકોને હોસ્પિટલમાં લાગવાગ હોય તો ત્યાંથી એને ઓપરેશન થતો હોય 10-15 હજાર, તો પ્રાઇવેટ હોસ્પિટલમાં જઈએ એટલે 15-20 હજારનો ખર્ચો આવે જ છે। તો એમાં આ લોકોને લખી દેવાનું ફલાણી જગ્યાએ જાઓ, આમાં કાંઈ છે નહીં। તમને કઈ લખી દીધું? ના, લખી બાકી તો નતો દીધું, એમ કીધું કે અમને આપણે ના લેતા આપણે એ જોઈએ કે ડોક્ટરે એક્સરે લીધો તો ખરો? હા, બે એક્સરે પગનો લીધો તો નાકનો લીધો તો, એક્સરે લીધો તો એમને ભાંગેલું કે ફ્રેક્ચર કેમ ના દેખાણું? હા, એ લોકોને હા એ અમને ના પાડી કે ભાઈ કાંઈ છે નહીં। અત્યારે ઓપરેશન થઈ ગયું? હા, ઓપરેશન થઈ ગયું, 2 સરિયા આવ્યા છે આમાં, બરોબર। હવે તમે આ ડોક્ટર ઉપર શું કાર્યવાહી? હા, ડોક્ટર ઉપર અમારે તો કેસ જ કરવું છે। આવી રીતે ગરીબ જનતાને લૂંટતી હોય તો એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જ પડે। આમાં પૂરતું એક તો હોસ્પિટલમાં ડોક્ટર છે નહીં અને ડોક્ટર છે એ કાર્યવાહી કઈ કરતા નથી। ગરીબ પ્રજાને એટલે આમાં અમે જ છીએ, મારા હારા 7 વીઘા જગા છે। હવે અહીંયા બહાર જઈને 50,000 આ પગ ભાંગી ગયો, હાથ ભાંગી ગયો, તો આમાં 50,000 ઓપરેશન કરવું હોય તો કેવી રીતે અમે કરી શકીએ ભાઈ? રાત્રિના રોજ ખંભાળિયા સરકારી હોસ્પિટલે આવેલા મોડી રાત્રે દર્દી હનીફભાઈ નું કોઈ કારણોસર બાઇકમાંથી નીચે પડી જવાથી ગંભીર ઈજા થયેલી। આ બાબતે સરકારી હોસ્પિટલ ખાતે આવેલા પણ અહીંયા ઉડાવ જવાબ દઈ મામૂલી એવી સારવાર કરી ફક્ત 4 ગોળી આપી અને સરકારી હોસ્પિટલમાંથી સીધી રજા આપી દે છે। ત્યારબાદ દર્દી પ્રાઇવેટ હોસ્પિટલમાં જાય તો ખબર પડે છે કે ફ્રેક્ચર છે, એટલે કોઈ જાતની સારવાર કર્યા વગર
સીધા દર્દીઓને સરકારી હોસ્પિટલમાંથી પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવે. એટલે ક્યાંક ને ક્યાંક સરકારી હોસ્પિટલ અને પ્રાઇવેટ હોસ્પિટલોની મિલીભગત હોય એવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ દેખાય છે. અમને અમારા પક્ષને રજૂઆત આજે મળી એટલે અમે જે હોસ્પિટલના મુખ્ય હેડ છે એમને રજૂઆત કરી. એમાં વચ્ચે પોલીસ આવીને ક્યાંક ને ક્યાંક અમારા મુદ્દાને દબાવવા માટેની કોશિશ કરી અને આખો મુદ્દો ડાયવર્ટ કરવા માટેનો પ્રયત્ન કર્યો. પણ જો આવી જ રીતે આવેલા દર્દીઓને સારવાર ન કરવામાં આવે અને સીધા એને પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવે તો પછી સરકારી હોસ્પિટલનો કોઈ મતલબ રહેતો નથી. અને આવી વારંવારની ઘટનાઓ બનતી હોય એટલે ગંભીરમાં ગંભીર પગલાઓ લેવાય જેથી કરી નાનો અને મધ્યમ વર્ગ અવારનવાર પીસાતો બંધ થાય. આમાં ખરેખર ડોક્ટરની બેદરકારી હોય એવું કઈ સામે આવે છે? તમે એવા હા, આક્ષેપો કર્યા છે? 100%. કારણ કે જે એક્સરે લેવામાં આવ્યો છે એ ફૂલ એક્સરે લેવામાં નથી આવ્યો. જ્યાં દર્દીને લાગેલું છે ત્યાં કોઈ જાતનું એક્સરે લેવામાં નથી આવ્યો તો ખબર કેમ પડશે કે દર્દીને ગંભીર ઈજા ક્યાં થઈ છે? જે તે સમયે એમને એક્સરે માટેનો રિપોર્ટ આપ્યો નહીં, કોઈ જાતના કાગળ પાછા રિટર્ન આપ્યા નહીં. એટલે ડોક્ટરોની ક્યાંક ને ક્યાંક મિલીભગત હોય, ક્યાંક ને ક્યાંક એ કાગળ છુપાવતા હોય એવું અત્યારે પ્રાથમિક રીતે અમારા ધ્યાન ઉપર આવ્યું છે. અમે ડોક્ટરોને રજૂઆત કરી તો રજૂઆતથી દૂર દૂર ભાગે, પોતાનો પરિચય આપવાથી પણ ભાગે છે. એટલે ક્યાંક ને ક્યાંક ડોક્ટરો મોટી આમાં ભૂમિકા ભજવી છે અને એમના હિસાબે ભાઈ હનીફભાઈને મોટું બધું નુકસાન ભોગવવું પડ્યું છે. એટલે આવી બેદરકારીઓ ફરી ન થાય અને જો વારંવાર આવું બનશે તો ગાંધી ચિંધ્યા માર્ગે કોંગ્રેસ પક્ષ વતી આંદોલનના મંડાણ કરવા પડશે. હાલો ભાઈ તો રાતે તમે ડ્યુટીમાં નો તે ઓલી આપણે રાતે ઓલો ફોટો પાડ્યો હતો ને એમએલસી વાળું એની ઓલી પ્રિન્ટ કાઢી લેજો ને. એમ કે અમારા ફ્રેક્ચર હે. હા તમે હા તમે પ્રિન્ટ કાઢી દેજો ને. એક વેલા આવો ને હા હાલો હમણાં તમે પ્રિન્ટ કાઢી દઉં. અરે નહીં હોય તો હું નહીં કેમ કાઢી હશે તો શું કરશે એ કહો ને સાહેબ. હાલો હા બોલો. હા હાથનો ફોટો. હા એટલે તો મને ફોટોનું પ્રિન્ટ કાઢી દો ને ખાલી. હા હાલશે હાલશે એવો હમણાં આવે ને પ્રિન્ટ કાઢી જે એક્સરે ટેકનિશિયને ફોટો પાડ્યો હતો ને એ મને કીધું તમને ફોટો વાત પર અમલ કરીને દર્દીને રજા બરાબર. એ તો એનું માનવાનું નથી ને ભાઈ. એક્સરે ટેકનિશિયન ફોટો તેને પાડ્યો તમે જોયું છે ના એને ખબર જોયું નથી વાલે યાર. એક્સરે વાળા એમ કહી દે કે જોયું નથી બે એક ફોટો મેં જોયેલો, એક મેં નથી જોયેલો. તો એક્સરે જોયા વિના તમે કેમ કહી શકો? અરે એને કીધું મને કે ફોટો નથી. તો બધું કહેશે સાહેબ. અહીંયા હાજરમાં નહોતો એક્સરે વાળો. અમે ગયા ને 19 નંબર. અરે હમણાં પ્રિન્ટ આવે બરાબર. હમણાં પ્રિન્ટ આવે ને એટલે તમે કોલ કરી પછી આવ્યા એવું ને એવું તમને એક જ ફોટો આપ્યો એ પગ એક્સરે. અરે હમણાં પ્રિન્ટ આવે બંધ કરી અમે બેઠા હતા ને દીવારમાં ફોટો દઈ એમને વહી ગયા. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.